Okay, friends, let us continue our topic. And our current topic is planning. And in planning, we are discussing a very important part of planning, a very important process of planning, important component of planning, and that is planning premises. In which, first of all, we have discussed internal planning premises, આંતરિક પૂર્વધારણા. હવે આપણે વાત કરશું એક્સટર્નલ, બહારની, બાહ્ય એન્વાયરમેન્ટમાં જે કાંઈ એન્વાયરમેન્ટ છે એનું પછી આપણે જે કાંઈ અંદાજ બાંધવાનો છે ધેટ ઇઝ એ એક્સટર્નલ પ્લાનિંગ પ્રિમાઇસીસ. આપણે હવે એની વાત કરવાના છીએ વન બાય વન. ચલો, આંતરિક પૂર્વધારણા છે એમાં ઘણા બધા તત્વો તમે સમાવેશ કરી શકો, બરાબર છે. હવે આપણે એમાં વાત કરશું ફોર એક્ઝામ્પલ એમાં ધંધાકીય વાતાવરણ, પછી બીજું આવશે એમાં માંગ, અને ત્રીજું લાસ્ટ બટ નોટ લીસ્ટ ઉત્પાદનના સાધનો. બરોબર, આ ત્રણ છે એને મુખ્ય બાહ્યમાં 2 અને 3. બરોબર, બાહ્ય જગત જેના ઉપર આપણો અંકુશ નથી, બાહ્ય પરિબળો જેના ઉપર આપણો અંકુશ નથી, એવા તત્વો પણ આપણા આયોજનને અસર કરે, એને પણ ધ્યાનમાં રાખી અને આપણે આયોજન કરવું પડે. તો એના સંદર્ભમાં આપણા 3 પ્રકારો પડે છે, મુખ્ય 3 પ્રકારો. બિઝનેસ એન્વાયરમેન્ટના સંદર્ભમાં કરવામાં આવતી પૂર્વધારણા, પછી ડિમાન્ડ અંગે એટલે વસ્તુ જે છે એની ડિમાન્ડ અંગે કરવામાં આવતી પૂર્વધારણા, અને છેલ્લે જે રિસોર્સિસ છે, બરાબર, ઉત્પાદનના સંસાધનો, એના સંદર્ભમાં કરવામાં આવતી પૂર્વધારણા. તો આ 3 છે એ બાહ્ય પૂર્વધારણાના પ્રકારો છે. આપણે એને હવે વન બાય વન જોવાનો પ્રયત્ન કરશું, બરાબર છે. બાહ્ય પૂર્વધારણા છે એમાં આપણે હવે એક પછી એક જોવાનો પ્રયત્ન કરશું. એમાં ધંધાકીય વાતાવરણ ધારો કે છે તો એમાં કેવી કેવી પૂર્વધારણા આવી શકે. ફોર એક્ઝામ્પલ તો કે સરકારી નિયંત્રણો, પછી સરકારી નીતિ, પછી વસ્તીના વલણો, પછી ટેકનોલોજીકલ પરિબળો, અને છેલ્લું એમાં સામાજિક પરિબળો. સામાજિક વલણો જો આ છે બધા, એ બધા ધંધાકીય પર્યાવરણ કે ધંધાકીય વાતાવરણ અંગેના આ બધા તત્વો છે. બિઝનેસ એન્વાયરમેન્ટ હોય, બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે શું, તો કે એવું એન્વાયરમેન્ટ કે જેમાં આપણે કામ કરીએ છીએ અને એવા પરિબળો કે જે આપણા ઉપર અસર કરે છે, બરાબર છે. આપણે જે ફોર એક્ઝામ્પલ જે એન્વાયરમેન્ટમાં, જે વાતાવરણમાં આપણે કામ કરીએ છીએ અને એ એવું વાતાવરણ હોય છે, એવું પર્યાવરણ કે એન્વાયરમેન્ટ હોય છે કે જેના જુદા જુદા પરિબળો આપણા ઉપર અસર કરતા હોય છે. જેમ કે આપણે સમાજની વચ્ચે રહીને કામ કરીએ છીએ તો સમાજના જે વલણો છે આપણી ઉપર અસર કરે છે, બરાબર છે. પછી આપણે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ટેકનોલોજીમાં જે કાંઈ પરિવર્તનો આવે તો એ પણ આપણને અસર કરે છે. તો આ બધા જે કાંઈ તત્વો છે એ બધા બિઝનેસ એન્વાયરમેન્ટ, ધંધાકીય જે પર્યાવરણ છે એના બધા તત્વો છે, અને એની આપણે પૂર્વધારણા કરવાની હોય છે. જ્યારે આપણે આયોજન કરીએ છીએ ત્યારે આ બધી વસ્તુઓને આપણે જોઈએ, આ બધી વસ્તુ અંગે આપણે અનુમાન કરીએ અને પછી આપણે આપણું આયોજન કરતા હોઈએ છીએ. હવે એમાં પહેલાં વાત કરી સરકારી નિયંત્રણ. ભવિષ્યમાં કેવા નિયંત્રણો આવશે, બરાબર. અત્યારે માની લો કે કોઈ વસ્તુ છે એના ઉપર નિયંત્રણ નથી, પણ ભવિષ્યમાં કદાચ સરકાર એના ઉપર નિયંત્રણ નાખે તો એની અસર આપણી ઉપર પડી શકે, બરાબર છે. માની લો કે કોઈ કેમિકલ છે તો કેમિકલનો ઉપયોગ આપણે આપણી વસ્તુ બનાવવા માટે કરીએ છીએ, જસ્ટ ફોર એક્ઝામ્પલ. હવે અત્યારે એની પર કોઈ રેસ્ટ્રિક્શન નથી, અત્યારે એની પર કોઈ નિયંત્રણ નથી, પણ કદાચ ભવિષ્યમાં ધારો કે સરકાર બદલાય
અથવા સરકારની પોલિસી બદલાય અથવા સરકાર છે એના કાંઈ ડિસિઝન એવા આવે તો એના ઉપર કદાચ પ્રતિબંધ આવી શકે અથવા એના ઉપર નિયંત્રણ આવી શકે, તમારે સરકારની પરવાનગી લેવી પડે અને પછી તમારે એ કેમિકલ મગાવવું પડે. જો આવું પણ બની શકે તો એનો વિચાર તમારે અત્યારથી કરવો પડે કે ભાઈ આપણે આવું બને તો શું કરવું, તો આપણે પછી શું કરવું. બરાબર છે. તો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ એક્સટર્નલ ફોરકાસ્ટિંગ, એક્સટર્નલ પ્લાનિંગ પ્રિમાઇસીસ. પછી સરકારી નીતિઓમાં પણ ફેરફાર આવી શકે. સરકારની અત્યારે કોઈ પોલિસી છે એ આપણને અનુકૂળ છે, પણ કદાચ એવું પણ બને કે ભવિષ્યમાં સરકારી પોલિસીમાં ફેરફાર કરે, નીતિમાં ફેરફાર કરે, કોઈ નવી નીતિ છે એ ઇન્ટ્રોડ્યુસ કરે અને કદાચ એ આપણને અનુકૂળ ન પણ હોય અને આપણે એને ફોલો કરવી પડે. તો એનો અંદાજ, એનો જે વિચાર છે એ તમારે અત્યારે નક્કી કરવો પડે, અત્યારથી તમારે એના વિશે વિચારવું પડે. પછી વસ્તીના વલણો, અત્યારે ફેશન ચાલતી હોય તો કાંઈ જરૂરી નથી કે એની ફેશન છે એ આગામી સમયમાં ચાલશે. બરાબર છે. હમણાંની જ વાત છે કે ભાઈ હમણાં ગઈકાલે એક ફર્નિચર બનાવવાવાળા એક ભાઈ છે એની સાથે મારે વાત થતી હતી, બેઠા હતા અમે. તો એણે મને સરસ વાત કરી કે ભાઈ અત્યારનું જે હમણાંનો જે લેટેસ્ટ ટ્રેન્ડ છે એમાં લોકો વુડન ટાઈપની જે સનમાઇકા છે, વુડન ટાઈપના કલર્સ પસંદ કરે છે. હવે ડાર્ક કલર કે લાઇટ કલર કે એવા કોઈ પસંદ કરતું નથી. બરાબર છે. એટલે એને મને બધા આલ્બમો બતાવ્યા 4-5 કે ભાઈ જો તમે જુઓ આ બધી સનમાઇકાના જે આલ્બમો છે, સનમાઇકા જે બનાવે છે ફર્નિચરમાં જે આપણે લગાડીએ સનમાઇકા, તો એની બનાવનારી કંપનીઓ છે એના તમે આલ્બમ જોજો કે મોટા ભાગના બધા જે કાંઈ પેટર્ન કલર્સ જે કાંઈ ડિઝાઇન છે એ બધી વુડન ટાઈપ છે. કારણ કે અત્યારે હવે લોકો વુડન પસંદ કરે છે. પણ આજથી 4-5 વર્ષ પહેલાં વુડનનો કોન્સેપ્ટ નહોતો, કોઈને વુડન ગમતું પણ નહોતું. બધાને ડાર્ક કલર પસંદ કરતા, તો ડાર્ક કલર જ બધા બનાવતા. સનમાઇકાવાળી કંપની બધી ડાર્ક કલર વધારે બનાવતી. પણ આજે તો કે આજે ડાર્ક કલર તમે આલ્બમમાં જોવો તો એકાદ કે બે એવા તમને પીસ જોવા મળે કે જે ડાર્ક કલરના હોય. બાકી બધી ડિઝાઇનો જે છે એ બધી ડિઝાઇનો છે બધી વુડન ઉપર છે. તો એ બધું ચેન્જીસ થતું હોય છે, વલણોમાં, ફેશનમાં, લોકોની પસંદગીઓમાં ફેરફાર થતો હોય છે. તો એનો પણ તમારે વિચાર કરવો પડે. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. પછી ટેકનોલોજીકલ પરિબળો, ટેકનોલોજીમાં પરિવર્તનો આવશે અને એવું કહેવાય છે કે ભાઈ આજની ટેકનોલોજી છે એ આવતીકાલે આઉટ ઓફ ડેટેડ થઈ જશે. તો તમારે સતત અપડેટ રહેવું પડે. તમે ટેકનોલોજીકલી જો સતત અપડેટ ન રહ્યો તો તમે બજાર સાથે તમે તાલ ન મિલાવી શકો, અને બજાર સાથે તાલ ન મિલાવી શકો તો યુ આર નોટ એબલ ટુ સર્વાઈવ યોર સેલ્ફ લોંગ ટાઈમ પીરિયડ ઇન ધ માર્કેટ. તો બજારમાં તમારે ટકવું છે, બજારમાં રહેવું છે, બજારની અંદર તમારે લાંબો સમય સુધી કામ કરવું છે, તો તમારે સતત અપડેટ રહેવું પડે. તો ટેકનોલોજીકલ પરિબળો છે એને તમારે સતત એનું તમારે અનુમાન કરતું રહેવું પડે કે ભાઈ આજે આ ટેકનોલોજી છે, ભવિષ્યમાં કેવી ટેકનોલોજી કદાચ આવશે, ભવિષ્યમાં કેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થશે ટેકનોલોજીના સંદર્ભમાં, એનો વિચાર તમારે સતત કરતો રહેવો પડે. અને છેલ્લે સામાજિક વલણો, સમાજમાં વલણોમાં પણ પરિવર્તનો આવતા રહેતા હોય છે. આજથી આપણે 30 વર્ષ પહેલાંની વાત કરીએ તો છોકરીઓ છે તો ફોર એક્ઝામ્પલ ગર્લ્સ છે તો એને ભણવા માટે થઈને ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ હતા. બરાબર છે. હું મારી તમને વાત કરું તો હું જ્યારે કોલેજમાં ભણતો તો અમારે છોકરાઓની સંખ્યા વધારે હતી. છોકરીઓનું તો ખાલી 5 કે 6 બેન્ચીસ જ ખાલી એની માટે અમે રિઝર્વ રાખવી પડતી, 5-6 બેન્ચીસ. બાકી તો બધા છોકરાઓ જ હતા. તો આજે એના કરતાં ઉલટી પરિસ્થિતિ છે. આજે કોઈ પણ ક્લાસ હોય તો એમાં છોકરીઓ છે એની માટે સંખ્યા વધારે છે એટલે રિઝર્વ રાખવી પડે. છોકરાઓ આજે એના કરતાં ઓછા છે. પ્લસ તમે જોઈ શકો કે આપણે ખાવા પીવાની જે કાંઈ આપણી ટેવો છે, પછી આપણા જે કાંઈ રિવાજો છે એમાં ધીમે ધીમે પરિવર્તનો આવે છે. એન્ડ ધેટ ઓલ્સો એફેક્ટ ઓન અવર બિઝનેસ. તો આ બધી વસ્તુ આપણા ધંધાને અસર કરે છે, કારણ કે આપણે બધા વચ્ચે રહીએ છીએ. આપણે સમાજની વચ્ચે રહીએ છીએ, આપણે ટેકનોલોજીની વચ્ચે રહીએ છીએ, આપણે સરકાર અથવા સરકારી જે કાંઈ આખું એન્વાયરમેન્ટ છે એની વચ્ચે આપણે કામ કરીએ છીએ. તો આ બધા તત્વો એવા છે કે જે આપણી આજુબાજુ છે, આ બધા પરિબળો છે. સરકાર, પછી વસ્તી, બરાબર છે, પછી સમાજ, આ બધું આપણી આજુબાજુ રહેલા આ બધા તત્વો છે. આપણે એમ કહી શકાય કે આપણે આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે, આપણે આજુબાજુનું જે પર્યાવરણ છે એના આ બધા તત્વો છે. અને એ બધા સતત આપણી ઉપર અસર કરે છે. આપણે એને ઇગ્નોર ન કરી શકીએ ક્યારેય. આપણે સમાજને ઇગ્નોર ન કરી શકીએ. ભાઈ સમાજને જે વિચારવું હોય વિચારે, સમાજને જે કરવું હોય કરે. આપણે આમ જ કામ નહીં. તમારે યુ વિલ હેવ ટુ એટેન્ડ, યુ વિલ હેવ ટુ પ્રોવાઈડ ફૂલ એટેન્શન ટુ ધ સોસાયટી. કારણ કે તમે તમારી ઉપર અસર કરશે. રેડીમેડ ગાર્મેન્ટ બનાવનારી કંપનીઓ છે તો એની આપણે વાત કરીએ તો પહેલાં ફોર એક્ઝામ્પલ ગર્લ્સ માટે તો કે જે પંજાબી ડ્રેસીસ છે એ જ બનાવતી મોટાભાગની જે કાંઈ રેડીમેડ ગાર્મેન્ટ કંપનીઓ છે. આજે તો કે આજે સમાજના વલણોમાં આજે પરિવર્તન આવી ગયું છે. આજે છોકરીઓ છે એને ટી શર્ટ અને જીન્સ પહેરવા માટે મા બાપ છે એ હા પાડે છે, કોઈ ના નથી પાડતું. આજે કોઈ એવા પ્રતિબંધો નથી કે ભાઈ છોકરી છે તેને જીન્સ ન પહેરાય, ટી શર્ટ ન પહેરાય. બરાબર છે. તો એનું પરિણામ શું આવ્યું? તો કે આજે રેડીમેડ બનાવવાની કંપનીઓ છે એને એ ઉત્પાદન કરવું પડ્યું. જે
જે લેડીઝ વેર બનાવે છે રેડીમેડ કંપનીઓ, એણે આજે ટી શર્ટ અને જીન્સ લેડીઝ માટે એને બનાવવા પડે છે. તો આ બધું સામાજિક વલણોમાં પરિવર્તનો આવ્યા એનું પરિણામ છે. તો એને તમારે એને પૂરું તમારે એટેન્શન આપવું પડે છે. તો આ બધી ધંધાકીય પર્યાવરણ અંગેની આ બધી બાબતો છે. તો આની ઉપર તમારે આખી અનુમાન તમારે બાંધવાનું છે. ઓકે, હવે આપણે વાત કરશું નંબર 2, માંગ અંગેની પૂર્વધારણા. એમાં તમારે 2 માંગની અનુમાન કરવાનું છે. ઉદ્યોગની માંગ અને તમારા એકમની માંગ. સમગ્ર ઉદ્યોગની માંગ કેટલી હશે એને તમારે અનુમાન બાંધવાનું છે, એનું તમારે ફોરકાસ્ટ કરવાની છે, એની તમારે અંગે તમારે જેને કહેવાય કે અગાઉથી વિચારવાનું છે. સમગ્ર એકમનું, બરાબર. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક માર્કેટ છે. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક વસ્તુ બનાવે છે, વોશિંગ મશીન્સ છે, એર કન્ડિશનર્સ છે, ટેલિવિઝન્સ છે, રેફ્રિજરેટર્સ છે, આવી બનાવનારી કંપનીઓ છે. એ આગામી સમયનો અંદાજ બાંધી શકે કે દિવાળી આવે છે તો તેજી છે એ આવી શકે, બરાબર. તો માની લો કે સમગ્ર બજાર છે એમાં માની લો કે 5 કરોડ વસ્તુઓ વેચાતી હોય, તો આગામી જે મહિનાઓ છે એમાં તમે 10 કરોડની વસ્તુનો પ્લાન કરી શકો, કારણ કે દિવાળી આવે છે. તો સમગ્ર એકમ છે, સમગ્ર ઉદ્યોગ છે એ આવું એઝમ્પશન કરી શકે કે ભાઈ દિવાળી હોય તો સ્વાભાવિક છે કે બધાને હાથમાં બોનસ આવશે, પગાર આવશે, બરાબર. મોટાભાગની કંપનીઓ છે, મોટાભાગના જે એમ્પ્લોયર છે એ પોતાના એમ્પ્લોઈઝને દિવાળી પર બોનસ આપે છે. તો માણસના તમારા પૈસા આવશે, અને એ પૈસામાં મોટાભાગના લોકો છે એ શું ખરીદશે તો કે બધા કોઈ મોટાભાગે કોઈ ફ્રીજ ખરીદશે, કોઈ ટીવી લેશે, કોઈ એસી લગાવશે, કોઈ વોશિંગ મશીન લેશે, આવું બધું લેશે. અને પરિણામે શું થશે તો કે સમગ્ર ઇલેક્ટ્રોનિક માર્કેટમાં માની લો કે દિવાળી પહેલાં માની લો કે 5 કરોડનું માર્કેટ હોય તો એ સીધું 10 કરોડનું થઈ જશે. તો સમગ્ર ઉદ્યોગની માંગ વધવાની છે. તો આ રીતે તમારે અનુમાન બાંધવાનું છે. અને એની સામે તમારા એકમની માંગ કેટલી વધશે એ પણ તમારે અનુમાન બાંધવાનું છે કે ભાઈ આપણે સમગ્ર એકમ ધારો કે છે એમાં 100% માંગ વધશે, તો આપણે કેટલી માંગ વધશે. આપણે માની લો કે દર વર્ષે 500 ફ્રીજ અત્યારે વેચીએ છીએ, તો દિવાળી ઉપર એમાં કેટલું ઇન્ક્રીમેન્ટ થશે. તો એ બધી તમારે એનું અનુમાન બાંધવાનું છે. તો ઉદ્યોગની જે માંગ છે એનું અનુમાન બાંધવાનું છે, સાથોસાથ તમારા એકમની જે માંગ છે એનું પણ તમારે અનુમાન બાંધવાનું છે. તો માંગ અંગેની પૂર્વધારણા છે એમાં તમે ફોરકાસ્ટ કરો છો તમે તમારી ડિમાન્ડ અંગે, તમારી જે ઇન્ડસ્ટ્રી છે એની ડિમાન્ડ અંગે, તમારા એકમની ડિમાન્ડ અંગે. તો ઇટ ઇઝ એ ડિમાન્ડ પ્રિમાઇસીસ, એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ અથવા ડિમાન્ડ માંગ અંગેની પૂર્વધારણા છે, બરાબર. અને છેલ્લું ફોર એક્ઝામ્પલ છે પછી એ છે ઉત્પાદનના સાધનો. એમાં 4 સાધનો છે. ફોર એક્ઝામ્પલ પહેલું ફોર એક્ઝામ્પલ મજૂરી, ફોર એક્ઝામ્પલ બીજું કાચો માલ, ત્રીજું ફોર એક્ઝામ્પલ મૂડી, અને ચોથું ફોર એક્ઝામ્પલ ધંધાનું સ્થાન, બરાબર. તો આ છે એ ક્યાં અંગેની ડિમાન્ડ છે? ઉત્પાદનના સાધનો, બરાબર છે. ઉત્પાદનના સાધનો, રિસોર્સિસ જેના દ્વારા આપણે ઉત્પાદન કરીએ છીએ, એમાં મુખ્ય 4 એના તત્વો: મજૂરી એટલે કે લેબર, કાચો માલ સામાન એટલે રો મટીરિયલ, પછી મૂડી એટલે કેપિટલ, અને ધંધાનું સ્થાન એટલે લોકેશન, બરાબર. આ 4 અંગે તમારે પૂર્વધારણા કરવાની છે. મજૂરીના સંદર્ભમાં કેવું ભવિષ્ય હશે, બરાબર. મજૂરીના સંદર્ભમાં, લેબરના સંદર્ભમાં, મજૂરોની પ્રાપ્તિ અંગેના સંદર્ભમાં ફ્યુચર ભવિષ્ય કેવું હશે એનું તમારે અંદાજ બાંધવાનો છે. સાથોસાથ કાચો માલ સામાન, રો મટીરિયલ કે જેમાંથી આપણે વસ્તુ બનાવીએ છીએ, તો એની પ્રાપ્તિ અંગેની પણ તમારે વિચારણા કરવાની છે કે કાચા માલ સામાન છે એના સંદર્ભમાં ભવિષ્ય કેવું હશે, ભવિષ્યમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકશે. તો એની પણ તમારે અહીંયા વિચારણા કરવાની છે. અને પછી આવે લાસ્ટમાં નંબર 3માં તો કે મૂડી, કેપિટલ. તમારા એકમનું બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું એક તત્વ કે જેના દ્વારા તમારું એકમ ચાલે છે, કેપિટલ, મૂડી. તો મૂડીના સંદર્ભમાં પણ તમારે વિચાર કરવાનો છે કે ભવિષ્યમાં મૂડી મેળવવી હોય તો એક કેવી પરિસ્થિતિ હશે, આપણને કયા ભાવે અથવા કઈ રીતે આપણને મૂડી પ્રાપ્ત થશે, કેટલી સરળતાથી પ્રાપ્ત થશે, આ બધી બાબતો તમારે વિચારતી રહેવાની છે. ધંધાનું સ્થાન, લોકેશન ફેક્ટર, વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, બરાબર. તો એના સંદર્ભમાં પણ તમારે વિચાર કરવાનો છે.
કે ભવિષ્યની અંદર ધંધાના સ્થાન છે એના સંદર્ભમાં ભવિષ્ય કેવું હશે, બરાબર. આ બધી બાબતો એવી છે કે જે ઉત્પાદનના સાધનો સાથે સંકળાયેલી બધી બાબતો છે. તો આ બધી બાબતોનો તમે અંદાજ બાંધો, આ બધી બાબતોનો અંગે વિચારો, આ બધા બાબતો અંગે તમે પૂર્વ વિચારણા કરો, તો એને કહેવામાં આવે છે આયોજનની બાહ્ય પૂર્વધારણા. આંતરિક પૂર્વધારણાની અંદર આપણે વાત કરી એની જેમ આ છે બાહ્ય પૂર્વધારણા. તો છેલ્લું હતું ઉત્પાદનના સાધનો અંગેની પૂર્વધારણા. એમાં મજૂરી, કાચો માલ, મૂડી અને ધંધાનું સ્થાન, આ 4 બાબતો અંગે તમારે પૂર્વધારણા કરવાની છે. તો આ રીતે આપણે વાત કરીએ છીએ આયોજનની પૂર્વધારણા, એટલે કે પ્લાનિંગ પ્રિમાઇસીસ. ધંધાકીય આયોજન કરતી વખતે આપણે કરીએ છીએ પૂર્વધારણા, અને એ પૂર્વધારણા એટલે શું, એના પ્રકારો, એની આપણે અહીંયા વાત કરી, બરાબર છે. તો આ બધી જે બાબતો હતી એ બધી પૂર્વધારણા સાથે સંકળાયેલી બધી બાબતો હતી એમ આપણે કહી શકીએ. ઓકે, તો આ રીતે આપણે પૂર્વધારણાનું અહીંયા ટૉપિક પૂરો કરીએ છીએ. આપણો ટૉપિક કન્ટિન્યુ છે, એમાં હવે આપણે આગળના મુદ્દા ઉપર આપણે વાત કરીશું. ઓકે, થેન્ક યુ.